મારા ખેડૂત મિત્રો, તમારે જો નવો સનડો લેવા જવાનો હોય તો ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમે છેતરાતા નહીં. તમારે નવો સનડો લેવાનો હોય તો જે આ ઉપરનું પતરું આવે એ 16 ગેજ હોવું જોવે. અને બીજું, તમારે આ જે સનડાની જે સીટ આવે એ મિની ટ્રેક્ટરની હોવી જોવે. અને ત્રીજું કે આપણે જે અંદર જે ડિપ્રેશન આવે ને એ પોલીસ અથવા બોલેરાનું હોવું જોવે. અને ચોથી વાત એ ધ્યાન રાખવાનું કે તમારે જે અહીંયા જે ક્લેશ પ્લેટ આવે એ કંપનીની હોવી જોવે. અને પાંચમી એ વાત આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે એન્જિન આવે એ પેટી પેક હોવું જોવે. અને આની જે એસીસ છે એ મજબૂત હોવી જોવે, તો તમારો સનેડો ધુજારી નહીં મારે. નકર ધુજારી મારવાનો પ્રશ્ન રહેશે અને તમે 20 થી 25 વીઘામાં ખેતી કરશો એટલે તમને કળતરીયો તાવ આવી જાય. એટલે એ ધ્યાન આપણે રાખવાનું છે કે આપણે સનેડો લેવા જતા પહેલાં આ વાત બધી ધ્યાન રાખવી, જેથી કરીને તમે સનડામાં છેતરાવ નહીં અને તમારે કોઈ જાતની મૂંઝવણ રહે નહીં. નકર પછી માર્કેટમાં ઘણા બધા એવા પણ સનડા મળે છે કે ઓછી કિંમતમાં મળે અને આપણે પસંદમાં આવી જાય, ધ્યાનમાં આવી જાય ને આપણે લઈને વહી આવીએ ને અહીંયા આપણે જે 6-7 મહિના હાંક્યા પછી આપણને એનો અનુભવ ઉજે પણ આપણા પૈસા પડી જાય પાણીમાં. એટલે ખેડૂત મિત્રોને બધાને ધ્યાન રાખવું કે ભાઈ તમે ગમે તે કંપનીનો સનડો લ્યો તો પહેલાં ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને આ જે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. અને જે આ સનાડા આપણે લેવા જઈએ એમાં કંપનીના પણ ટાયર હોવા જોવે. નકર તમે જે બાજરીના કે હેમરના જે આપણે ઠૂંટા હોય તમે હકારો ને પંચર પડી જાય. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત મિત્રો.